હેલો ફ્રેન્ડ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે વિજ્ઞાન વિષયમાં 1 થી 9 પાઠ છે એ પૂરા કરી નાખ્યા છે, બરાબર. હવે આપણે એક પાઠનું છે એ રિવિઝન કરતા રહેશું, બરાબર. જે અલગ અલગ પ્રશ્નો હશે એની પણ વાત આપણે કરતા રહેશું, કેમ કે આખા પાઠનું રિવિઝન કરશું એટલે જ્યાં જે વસ્તુ જરૂરી હશે એ હું તમને કહેતો રહીશ, બરાબર. તો ધ્યાનથી છે એ પાઠ છે એ સમજતા જાઓ. ફરી એકવાર આપણે MCQ બધા પ્રશ્ન જવાબ સાથે સમજીશું, બરાબર. MCQમાં જોઈએ, રાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરી શકાય? હવે રાઈ જે પાક છે એ શિયાળામાં આપણે આ પાક શિયાળામાં લેવામાં આવે છે. તો શિયાળામાં જે પાક લેવામાં આવે છે એ પાકને શું કહેવાય છે? રવિ પાક. એટલે જવાબમાં આપણે લખશું રવિ પાક. પછી છે નીચેનામાંથી કયો ખરીફ પાક છે? તો કે ખરીફ પાક કોને કહેવાય? ચોમાસામાં જે લેવામાં આવે એને શું કહેવાશે? ખરીફ પાક, બરાબર છે. એટલે આપણને નીચે MCQ આપેલા હશે તો એમાંથી આપણે રવિ પાક છે, ખરીફ પાક છે, એ બધાની આપણે અલગથી તારવી દેવાના. આપણે યાદ રાખવાનું કે ભાઈ રવિ પાકમાં કયા કયા પાકનો સમાવેશ થાય છે, ખરીફ પાકમાં કયા કયા પાકનો સમાવેશ થાય છે. તો એમાં યાદ રાખવાનું મગફળી. ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢેફાને ભાગવા કયું સાધન વપરાય છે? તમારી ટેક્સ્ટબુકમાં આ લાઈન બેઠે બેઠી આવી ગઈ, બરાબર. ચિત્ર આપેલું હતું એની બાજુમાં બીજા જ કે ત્રીજા પેજ ઉપર, બરાબર, કે માટીના ઢેફાને ભાગવા માટે કયું સાધન છે એ વપરાય છે. તો એમાં આપણે શું શબ્દ વાપરશું? સમાર. યાદ રાખજો. પછી છે ચોથો MCQ, નીચેનામાંથી કઈ છે એ ખેત પદ્ધતિ નથી? તો પશુપાલન છે એ ખેત પદ્ધતિ નથી, કેમ કે એ એક ઉછેર કરવા માટેની એક વ્યવસ્થાપન માટેની એક પદ્ધતિ છે, એ કોઈ ખેત પદ્ધતિ નથી. પછી છે નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? જુઓ, MCQમાં બધું છે એ ખાસ વાંચજો. છેલ્લે નથી પૂછ્યું છે કે છે પૂછ્યું છે એમાં તમે ગૂંચવાઈ જાશો. એટલે કયું છે એ કૃત્રિમ ખાતર નથી, એટલે કે કયું છે એ, હા એટલે એમ જ. તો એમાં તમને ઓપ્શન છે અત્યારે ડાયરેક્ટ તમને આન્સર લખાવેલો છે, પણ જ્યારે એક્ઝામમાં આવશે ત્યારે તમારી પાસે 4 ઓપ્શન હશે, એમાંથી તમારે બાકીના બધાના નામ જોવાના કે ભાઈ ક્યાં ક્યાં છે એ કૃત્રિમ ખાતર છે. એ તો યાદ રાખવા પડશે ને કે કૃત્રિમ ખાતર છે એ ક્યાં ક્યાં હોય છે. તો એ બધા યાદ રાખવાના, પછી એમાંનો જે નહીં હોય એ ખબર પડી જશે. અત્યારે આ કૃત્રિમ ખાતર નથી, મતલબ કે વર્મી કમ્પોસ્ટ કેવું છે? કુદરતી ખાતર છે. તો આપણને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના નામ આવડવા જોઈએ. પાઠ તમે સાંભળતા રહેજો, જોતા રહેજો, કેમ કે બધું છે એ પાઠમાં આવી જશે અને આપણે બધાનું રિવિઝન છે એ થઈ જશે, બરાબર. સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય છે એ સૌથી ઓછો થાય છે? સૌથી ઓછો થાય છે તો કે સ્વાભાવિક છે ટપક પદ્ધતિ જ આવશે, કેમ કે તેમાં ટીપે ટીપે પાણી છે એ પડતું હોય. ફુવારા પદ્ધતિમાં શું થતું હોય? એકસાથે વધારે થતું હોય, અથવા તો બીજી કોઈ પદ્ધતિમાં પાણીનો ઉપયોગ છે એ વધારે જોવા મળતો હોય. પણ આમાં છે એ સાવ જ ટીપે ટીપે પાણી પડતું હોય, એટલે પાણીનો વ્યય સૌથી ઓછો થાય. 2,4-D કયા પ્રકારનું રસાયણ છે? 2,4-D આપણે આવી ગયું છે, મેં તમને ટેક્સ્ટબુકમાં એમાં લાઇનિંગ આવી હતી ત્યારે મેં તમને કરાવ્યું હતું. બોર્ડ ઉપર વિડીયોમાં પણ નીંદણનાશક છે. 2,4-D એક નીંદણનાશક છે, એને મારવા માટે એનો ઉપયોગ થાય છે, નીંદણને દૂર કરવા માટે. ચાલો હવે છે ખરીફ પાકનો સમયગાળો ખાલી જગ્યામાં જોઈએ. ખરીફ પાકનો સમયગાળો સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર, બધાનો સમયગાળો છે એ તમને યાદ હોવો જોઈએ. ખરીફ પાકનો કયો છે, રવિ પાકનો કયો છે, બરાબર છે, અને જાયદ પાક એટલે કે ઉનાળુ પાકનો છે એ કયો છે. આપણે 4 મહિના હોય જ છે. અત્યારે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર પૂરા થયા. ચોમાસાનો સમય હતો એટલે શું હતા? ખરીફ પાક હતા. હવે કયો સમય ચાલુ થશે? રવિ પાક એટલે કે શિયાળાનું. એટલે શિયાળાનું વાતાવરણ જો અત્યારે ચાલુ થઈ ગયું છે.
બરોબર, એવી રીતે યાદ રાખવાનું. જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે એને શું કહેવાશે? ખરીફ પાક. માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. બરોબર, કોઈ પણ પાક છે એ વાવશું તો એની પહેલા માટીને ખેડવી તો પડશે જ. બરોબર, તો એ ક્રિયાને કહેવાય છે ખેડાણ. પછી છે પાકને સમયાંતરે પાણી પૂરું પાડવાની પ્રક્રિયાને શું કહે છે? તો કે સિંચાઈ. અમુક સમયે પાણીને એટલે કે પાકને પાણી છે એ પૂરું પાડવું જ જોઈએ. બરોબર, તો એ પ્રક્રિયાને કહેશું સિંચાઈ. હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું સંયુક્ત કામ કરતું મશીન છે એ કમ્બાઈન છે. અહીંયા છે ને હાર્વેસ્ટર, ઓકે, અહીં હાર્વેસ્ટર અને થ્રેશર બંને સંયુક્ત કરતું મશીન. હવે જે લખ્યું ને કે કમ્બાઈન એ તમારી ખાલી જગ્યા છે આમાં દેખાતું નથી. બરોબર, એટલે ત્યાં અંડરલાઈન છે, એટલે યાદ રાખજો કમ્બાઈન છે. ચાલો હવે જોઈએ ખરા ખોટા. મગફળી ખરીફ પાક છે? તો કે ભાઈ હા, મગફળીને ચોમાસામાં વાવવામાં આવે એટલે એ ખરીફ પાક છે. તો કે સાચું. વાવણી પહેલા ખેડૂત સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરે છે? તો કે હા સાચું. કેમ કે જો ખરાબ ગુણવત્તાવાળા બીજ રાખશે તો એનો પાકનો વિકાસ જ નહીં થાય, એટલે સારી ગુણવત્તાવાળા બીજ છે એ રાખવા પડશે. વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે. 100% સાચું વાક્ય છે, તમારી ટેક્સ્ટબુકમાં પણ આવી ગયું. વનસ્પતિમાં 90% ભાગ છે એ પાણીનો સમાયેલો હોય છે. મકાઈ રવિ પાક છે? મકાઈ રવિ પાક નથી. બરોબર છે, તો આપણી વાત ધ્યાનમાં રાખવી પડશે. પછી છે કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનના બંધારણમાં તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. વધારો ન થાય, ઘટાડો થાય. બરોબર છે, એટલે આ વિધાન પણ કેવું રહેશે? ખોટું રહેશે. હવે જોઈએ એક બે વાક્યમાં જવાબ. ઋતુના આધારે પાકને કયા કયા વર્ગમાં વહેંચવામાં આવે છે? તો કે ખરીફ પાક ને રવિ પાક. હળમાં કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં? તો કે લાકડાનું હળ અને લોખંડનું હળ. કૃત્રિમ ખાતરના નામ આપો. જુઓ, હજી હમણાં જ મેં તમને કીધું કે આપણને નામ યાદ હોવા જોઈએ. કુદરતી ખાતરમાં ક્યાં ક્યાં નામ આવે છે અને કૃત્રિમ ખાતરમાં ક્યાં ક્યાં નામ આવે છે? તો કૃત્રિમ ખાતરમાં નામ છે યુરિયા છે, NPK નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, પોટાશ છે, આ પો છે, પ છે, થ નથી, પોટાશ છે, અને એમોનિયમ સલ્ફેટ. આ બધા કેવા છે? કૃત્રિમ ખાતર. સિંચાઈના સ્ત્રોત જણાવો. કૂવા છે, બોર છે, કૂવાઓ, તળાવ, સરોવર, નદી, બંધ અને નહેરો, આ બધા શું છે? સિંચાઈના સ્ત્રોત છે. આપણને આ જોકે ખબર જ હોય છે, એટલે આમાં કોઈ વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. સિંચાઈની આધુનિક પદ્ધતિ જણાવો. તો આધુનિક પદ્ધતિ છે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડીની અગાઉ શું કરવામાં આવે છે? જો માટી અત્યંત સૂકી હોય તો એને પહેલા પાણી આપવું પડે. બરોબર. વાવતી વખતે બીજ જમીનમાં ઢકાયેલું શા માટે રહેવું જોઈએ? કેમ કે જો બીજ બહાર રહે તો પક્ષીઓ શું કરે? એ બીજને ખાઈ જાય અથવા તો નષ્ટ કરી દે. તો એની માટે બીજ છે એ ઢકાયેલું હોવું જોઈએ. બરોબર. ખાતર. વનસ્પતિના, ચાલો ત્રણ વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે. ખાતર એટલે શું? તો કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને જમીનમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે. ટૂંકમાં વનસ્પતિનો સારામાં સારો વિકાસ થવો જોઈએ એટલે એને ખાતર કહીશું. આપણા ઘરે પણ છોડમાં ને એમાં આપણે ખાતર જો ઉમેરીએ તો સારામાં સારા ફૂલ છે એ આવી શકે. આપણા ઘરે ખબર જ હશે, પૂછજો ઘરે. સિંચાઈ. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહેવાય છે? સિંચાઈ. પછી છે લણણી. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે એને કાપી લેવાનો. પાકની બધી પ્રક્રિયા થઈ ગઈ હોય પછી સંપૂર્ણપણે પૂર્ણ પરિપક્વ થઈ જાય પછી એને કાપી લેવાનો. તો એ પ્રક્રિયાને શું કહે છે? લણણી. એટલે આ વ્યાખ્યા યાદ રાખવાની છે. બરોબર. હવે છે ટૂંકમાં જવાબ આપો. જમીન ખેડવાથી થતા ફાયદા. ચાલો સમજીએ.
મોટા પ્રશ્ન છે, ધ્યાન આપજો. પહેલાં તો જમીનને ઉપર નીચે કરી શકાય છે અને પોચી કરી શકાય છે. પોચી એટલા માટે કરવી જોઈએ કે જેથી પાકના જે કંઈ મૂળ હોય એ જમીનમાં ઊંડે સુધી હોય તો પાણી ત્યાં સુધી છે એ પહોંચી શકે અને મૂળ પણ ઊંડે સુધી પહોંચી શકે. જમીનમાં હવાની અવરજવર સહેલાઈથી થઈ જાય છે. જો જમીન ખેડશું તો હવા બહુ ઇઝીલી રીતે અવરજવર કરી શકશે અને ખેડ કરવાથી નીંદણ દૂર થાય છે. નીંદણ એટલે તો કે નકામી વનસ્પતિ, તો એ બધી શું થઈ જશે? દૂર. જમીનમાં ભેજ ધારણ ક્ષમતા છે એ વધતી જાય છે અને પોચી જમીન વાવણી માટે કેવી હોય છે? અનુકૂળ. જેટલી પોચી જમીન એટલું જ વાવણી માટેનું સારું. બરોબર છે. સિંચાઈની પરંપરાગત અને આધુનિક પદ્ધતિ છે એ જણાવો. તો આમાં તમારે ચાલો પરંપરાગત રીતમાં કયું છે? મોટ છે, ચેનપંપ છે, ઢેકલી છે, રહેજ છે, આ બધાના ચિત્ર તમને ટેક્સ્ટબુકમાં આપેલા હતા. પછી છે આધુનિક પદ્ધતિ, એમાં છે બે આપણને ખબર છે, ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. અને અન્ય પદ્ધતિમાં છે ક્યારા પદ્ધતિ અને ધોરિયા પદ્ધતિ. તો એ પણ આપણે યાદ રાખવાનું છે. હા છે કુદરતી અને કૃત્રિમ ખાતરના નામ. તો હમણાં જ આપણે થોડાક નામ છે એ કર્યા, બરોબર. ફરી એકવાર કુદરતી ખાતરના નામ યાદ રાખી લ્યો. છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતર, લીલો પડવાશ અને ખોળનું ખાતર. આ બધા કેવા છે? કુદરતી ખાતર. અને કૃત્રિમ ખાતરમાં યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, NPK, આ બધા ક્યાં છે? કૃત્રિમ ખાતર. તો જો આટલા નામ યાદ રહી જશે તો આપણે MCQમાં વધારે જવાબથી ગોખવા પડશે નહીં. ડાયરેક્ટ નામ યાદ છે એ રાખજો. કુદરતી ખાતરના ફાયદા જણાવો. ચાલો, પેલું છે તો જમીનનું બંધારણ સુધરે છે. તો એ તો સારામાં સારી વાત છે, જમીનનું બંધારણ સુધરશે. જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, બરાબર, ઘટાડો થવો જોઈએ નહીં. પાકને બધા પોષક તત્વો પણ મળી રહે છે. જમીન છિદ્રાળુ બને છે જેનાથી વાયુ વિનિમય સરળતાથી પ્રાપ્ત થાય છે અને સૂક્ષ્મજીવોમાં શું થાય છે? વધારો થાય છે. અને બધા કરતાં કૃત્રિમ ખાતર કરતાં કેવું પડે છે? સસ્તું પડે છે. તો આ વાત આપણે ધ્યાનમાં રાખવા જેવી છે. હવે છે તફાવત. ચાલો, તફાવતમાં છે તમારે 5માંથી કોઈ પણ 2 મુદ્દા યાદ રાખવા જરૂરી છે. 2 મુદ્દા તો યાદ રાખવા જ પડશે. 2 બાજુ 2 લખવાના એટલે 1 મુદ્દાનો અડધો માર્ક્સ, તો 4 મુદ્દાના 2 માર્ક્સ. તમને તફાવત હંમેશા 2 માર્ક્સમાં જ પૂછાશે. ચાલો, કુદરતી ખાતરમાં પેલું કઈ રીતે બને છે? તો કે વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે. અને કૃત્રિમ ખાતરમાં તો કે કારખાનાઓમાં જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય તેવી રીતે બનાવવામાં આવે. એટલે તમને આ પોઈન્ટ યાદ રહે તો આ પોઈન્ટ, અધરવાઇઝ બીજો. કુદરતી ખાતરનું નિર્માણ ખેતરોમાં થાય છે અને કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે. તો આ તમારી માટે સહેલામાં સહેલો પોઈન્ટ છે, લખી નાખવાનો. કુદરતી ખાતરથી જમીનમાં સેન્દ્રિય પદાર્થ પ્રાપ્ત થાય છે અને આમાં પ્રાપ્ત થતા નથી. તો આ મુદ્દો તમારી માટે સાવ સહેલો છે, બરાબર છે અને નથી વાળો પોઈન્ટ. પછી તેની અસર જમીનમાં લાંબા સમય સુધી રહે છે અને જમીનમાં વારંવાર નાખવું પડતું નથી. અને જો કૃત્રિમ ખાતર હોય તો એમાં લાંબા સમય સુધી રહે નહીં, વારંવાર તમારે નાખવું જ પડે. એટલે બે ઓપોઝિટ જ છે. વનસ્પતિ માટે પોષક દ્રવ્ય છે એ તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે, જ્યારે આમાં બધામાં શું હોય? પોષક દ્રવ્ય વધારે હોય. ક્યાં હોય? નાઇટ્રોજન હોય, ફોસ્ફરસ હોય, પોટેશિયમ હોય. ચાલો, હવે છે જોડકા. મેં તમને અલગથી શોર્ટ નોટ પણ આપેલી હતી, જે પદ્ધતિ હતી તે તમને અલગથી મેં પ્રશ્ન આપ્યો હતો, તમે બુકમાં લખેલો છે. એ પ્રશ્ન ફરીવાર એકવાર વાંચી લેજો. સિંચાઈની પદ્ધતિઓ, એ પ્રશ્ન IMP છે. ચાલો, ખેડવું. તો શેનાથી આપણે ખેડશું જમીનને? તો કે હળ વડે. પછી નીંદણ દૂર કરશું તો એમાં કયા સાધનનો આપણે ઉપયોગ કરીશું? તો કે ખુરપીનો. પછી છે લણણી છે એ કયા સાધન વડે કરી શકીએ? તો કે દાંતરડા વડે કરી શકીએ. કૃત્રિમ ખાતરનું કુદરતી ખાતરનું નામ? તો કે છાણિયું ખાતર. અને કૃત્રિમ ખાતરનું નામ? તો કે યુરિયા. તો આ નામ પણ આપણે યાદ રાખવાના છે. જોડકું છે એટલે તમને સામે જવાબ ખબર પડી જ જશે, બરોબર. તો અહીંયા આપણે આ પહેલા પાર્ટનું રિવિઝન છે અહીંયા પૂરું કરી છીએ, બરોબર.
એવી જ રીતે બધા પાઠનું રિવિઝન કરશું. તમને એક એક પ્રશ્ન હું સમજાવીશ. તો દર વખતે ખાલી 15 મિનિટ 15થી 20 મિનિટ આપણે ખાલી સમજવાનું છે કે જેમાં તમારા આખા પાઠનું રિવિઝન થઈ જશે. તો સાંભળતા રહેજો. બરાબર, આ બધો આખો પાઠ છે એ આખો પાકો કરી લ્યો. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળીએ.